હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. સો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોઈશું કે ખેલ મહાકુંભ અંતર્ગત આપણી શાળામાં અભ્યાસ કરતા બાળકોનું ટીમ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. સૌથી પહેલા આપણે ગૂગલ ક્રોમમાં ખેલ મહાકુંભ ટાઈપ કરીશું. જ્યાં પહેલા જ ઓપ્શન પર ક્લિક કરતા આપણે ખેલ મહાકુંભના હોમ પેજ પર પહોંચી જઈશું. અહીં હોમ પેજ પર પહોંચ્યા બાદ જો આપે લેંગ્વેજ ચેન્જ કરવી હોય તો ગુજરાતીના જગ્યાએ અંગ્રેજી લેંગ્વેજ પણ આપણે અહીં સિલેક્ટ કરી શકીએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે હોમ પેજ પર આપણને લોગિન અને રજિસ્ટર આ બે ઓપ્શન આપ્યા છે. જો આપની શાળાનું રજિસ્ટ્રેશન ખેલ મહાકુંભના પોર્ટલ પર નહીં થયું હોય તો સૌથી પહેલા આપે ટીમ રજિસ્ટ્રેશન, સ્કૂલ રજિસ્ટ્રેશન અથવા તો ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન આ ત્રણમાંથી એક ઓપ્શન પર ક્લિક કરી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અહીં શાળાનું રજિસ્ટ્રેશન પહેલેથી જ થઈ ગયું હોવાથી લોગિન ઓપ્શન પર ક્લિક કરીશું. જ્યાં આપણને પ્લેયર એટલે કે ઇન્ડિવિજ્યુઅલ અથવા તો કોઈ સ્કૂલ કોલેજ દ્વારા આપણે રજિસ્ટ્રેશન કરી રહ્યા હોય તો સ્કૂલ અથવા કોલેજ આ ઓપ્શન પર ક્લિક કરીશું. ત્યારબાદ તેની નીચે આપણે KMKID એટલે કે ખેલ મહાકુંભ માટેનો આઈડી એડ કરીશું અને આ આઈડી એડ કર્યા બાદ પાસવર્ડ એડ કરીશું અને અંતે કેપ્ચા કોડ એડ કરી લોગિન બટન પર ક્લિક કરીશું. અહીં લોગિન બટન પર ક્લિક કરતા આપણને ટીમ રજિસ્ટ્રેશન, ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન આ બે ઓપ્શન જોવા મળશે. તો અહીં આપણે ટીમ રજિસ્ટ્રેશન કરવાનું હોવાથી ટીમ રજિસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરીશું. જ્યાં આપણને એક નવું પેજ જોવા મળશે જેમાં આપણે સૌથી પહેલા ટીમ ડિટેલ એડ કરવાની છે. ટીમ નેમ એટલે કે આપણે આપણી શાળાનું નામ એડ કરીશું. શાળાનું નામ એડ કર્યા બાદ જેન્ડર મેલ અથવા ફિમેલ જે ટીમ આપણે એડ કરવાના હોય, જેનું રજિસ્ટ્રેશન કરવાનું હોય તે સિલેક્ટ કરીશું. ત્યારબાદ એજ ગ્રુપ સિલેક્ટ કરીશું એટલે કે અંડર 14 અથવા તો અંડર 17. અહીં એજ ગ્રુપ સિલેક્ટ કર્યા બાદ આપણે વિદ્યાર્થીઓની ગેમ સિલેક્ટ કરીશું. અહીં ઘણી બધી ગેમ આપણને જોવા મળશે. તો આ ઘણી બધી રમતોમાંથી જે રમત આપણે ટીમ રમત માટે એટલે કે આપણી શાળાની ટીમ માટે સિલેક્ટ કરવાના હોય તેને એડ કરીશું. અહીં નેમ ઓફ ગેમ સિલેક્ટ કર્યા બાદ નેમ ઓફ સબ ઇવેન્ટ જે તે રમત સિલેક્ટ કરીશું. ત્યારબાદ આપણને નંબર ઓફ પ્લેયર્સ એટલે કે કેટલા ખેલાડીઓ ભાગ લેશે તે બતાવશે. ત્યારબાદ જિલ્લો, તાલુકો અને વિલેજ આટલી વસ્તુ એડ કર્યા બાદ અહીં આપણે વિદ્યાર્થીઓની જે તે માહિતી એડ કરીશું. જેમાં વિદ્યાર્થીઓનું નામ, તેમનું મિડલ નેમ અને ત્યારબાદ તેમની સરનેમ. અહીં આપણે સૌથી પહેલા વિદ્યાર્થીનું નામ એડ કરીશું. અહીં વિદ્યાર્થીનું નામ એડ કર્યા બાદ વિદ્યાર્થીની કાસ્ટ સિલેક્ટ કરીશું. ત્યારબાદ વિદ્યાર્થીની જન્મ તારીખ એડ કરીશું. જન્મ તારીખ એડ કર્યા બાદ આપણે શાળાનો અથવા તો વિદ્યાર્થીનો ઈમેલ આઈડી એડ કરીશું. અને ઈમેલ એડ કર્યા બાદ આપણે વિદ્યાર્થીનો મોબાઈલ નંબર એડ કરીશું. તો આ રીતે આપણે 12 વિદ્યાર્થીઓની માહિતી અહીં એડ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે આપણા તમામ વિદ્યાર્થીઓની માહિતી એડ કર્યા બાદ કેપ્ચા કોડ એડ કરીશું. અને કેપ્ચા કોડ એડ કર્યા બાદ આઈ એક્સેપ્ટ બોક્સ પર ક્લિક કરીશું અને અંતે સબમિટ બટન પર ક્લિક કરીશું. અહીં ફ્રેન્ડ્સ, સબમિટ બટન પર ક્લિક કરતા તમે જોઈ શકો છો કે આપણી આખી ટીમનું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે. અને આ ટીમના રજિસ્ટ્રેશન માટેની રસીદ આપણે અહીંથી ડાઉનલોડ કરી લઈશું જે PDF રૂપે આપણા ડાઉનલોડ ફોલ્ડરમાં એડ થઈ જશે. અને આ રસીદને આપણે પ્રિન્ટ કરીને આપણે શાળા કક્ષાએ આનો રેકોર્ડ નિભાવવાનો રહેશે. સો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે આખી ટીમનું એટલે કે આપણી શાળાની આખી ટીમનું રજિસ્ટ્રેશન ખૂબ જ સરળતાથી કરી શકીશું. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે.
જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.